રામ રામ ને સીતારામ બધાને તો અમારા નવા બધા હાર્દિક સ્વાગત છે. બાપા સીતારામ બધાને હાજર રાખી શુભકામના આપું છું. અત્યારે જો સવાર થઈ ગઈ છે. પહેલાં તો આપણે સરસ મજાનું બધે કામકાજ પૂરું કરી નાખ્યું છે. તો આપણે હવે અત્યારે કાંઈ વાડીએ કાંઈ સાવ નથી. હાંજે પાછો વરસાદ આવ્યો હતો. તો અત્યારમાં જો વાદળા પણ થઈ જશે તમે જોઈ રહ્યા છો. અને તો થોડોક તડકો નીકળશે, ઘડીકમાં તડકો નીકળે અને ઘડીકમાં વાદળા આડા આવી જાય એટલે કાંઈ નક્કી ન હોય, ગમે ત્યારે વરસાદ ચાલુ થઈ જશે. તો અત્યારમાં કાંઈ કામ નથી. તો આપણે પહેલાં તો બધા કપડાને બહાર સૂકવીને થોડોક તડકો નીકળ્યો છે. તો અને હાલ પપ્પા આપણે પપ્પાને પણ હાલ પાછું સરસ મજાનો પગતો કરી નાખ્યો છે એટલે કાંઈ બફારો થાય નહીં અંદર. તો કાલે તો આપણે એને બેસી નાખવાનો છે, કાલે ગાહડી બાંધવાની થાય. તો અત્યારે તો બધું કામકાજ કરી નાખ્યું. મારી બેન જો ડ્રેસ સીવવા મળે છે અત્યારમાં, અને આપણે ક્યારનું સિલાઈ પણ લીધું છે. અત્યારે જો આ બધા કામકાજ કરે છે. તો તોરણ ને એવું પોરવાનું છે, તો આપણે પોરવા મળવી. અને હાલ બાજુ કપડાં પણ સૂકવી દીધા છે. અને અત્યારે બધું કામકાજ પૂરું કરી નાખ્યું છે. વાસણ ઉટકી નાખ્યું છે. તો અત્યારમાં હજી કાંઈ જો વરસાદ તમે જોઈ રહ્યા છો, વાદળો સાંઈ વાતાવરણ થઈ ગયું છે. તો હવે આપણે પોરવાનું છે, તો પોરવા મળવી. તલ પણ જોવા જાય છે. અમારી બેન બાબરા ગયા હતા તો જા બધું લાયા છે, મમરા લાયા છે, આમાં છે ટમેટા, ના છે સફરજન ને એવું કંઈક. બાબરા જતા કોલેજ એટલે બધું લાયા છે. અને હવે જો મોરલો પણ બોલી જશે તો આપણે શાક પણ બનાવી નાખ્યું છે. તો પેલા ઘરે રોટલા ખરવા જશે. અને વરસાદના આપણે કપડાં પણ આ પાસે સૂકવી દીધા છે બધાએ. થઈ ગયું છે જમવામાં જો બાજરાના રોટલા છે, આમાં જો સરસ મજાની સાય છે ઠંડી, અને આમાં છે ભીંડાનું શાક બનાવ્યું છે, આખી સિંગુનું, અને અડધી કાપીને બનાવી છે. તો આપણે જમવાનું છે. તો હવે આપણે જમી લેવી. જો આપણે ઘંટી ચાલુ કરી દીધી છે, દવણું દળવાનું છે. તો હાલ પાછું ઢોરમાં નીણ પણ નાખી દીધી છે આપણે, એને ખાય છે બધાએ. તો પહેલાં તો આપણે સરસ મજાનું વાસીદું કાઢી નાખ્યું ને પછી નીણ પણ નાખી દીધી છે. તો 3 વાગે જેવો ટાઈમ પણ થઈ જશે. તો આપણે ચા ને એવું પી લીધું છે. વરસાદ કે ભાઈ થતો નથી, ઝરમર ચાલુ છે એટલે કે વાડીએ જવાય છે. અને ગારું ને ઉછે એટલે કે વાડીએ જવાનું નથી. તો આપણે ખાલી ઢોરમાલને ઘરે હાંસવાનું હોય અને નીણ પણ વાટવી નહીં. તો આપણે સવારમાં એટલે નીણ વાટી હતી. તો હજી આટલી પડી છે, હજી એક વાર નીણ નાખશું તો પૂરી થઈ જશે. પછી હમણાં વાઢવાનું થાય તો વાઢવા પણ જવા દઈશું. તો અત્યારે કાંઈ કામ નથી. મારી ગામનું ન્યૂઝ જોવે છે, ઘઉં ને એવું. તો આપણે ઘઉં ને જોઈ. તો અત્યારે ચોમાસાનું કાંઈ અત્યારે વરસાદ આવતો એટલે કાંઈ કામ ન હોય એટલે આપણે ઘઉં ને એવું બધું થઈ જાય. તો વાળે ખરાડ આપશે. પછી આપણે કપા વીણવાનું થાય તો કપા વીણવા પણ આપણે પછી જશું. એવું લાગે છે કે તડકો અત્યારે નીકળશે, પણ તડકો પણ આવે છે અને વરસાદ પણ ચાલુ છે. તો આપણે તો ઢોરને જો નીણ નાખી દઈએ છીએ. વાડીએ જવાનું છે નીણ વાટવા. તો લોકો ટ્રેક્ટર લેશે એટલે ભારા પણ મુકાઈ છે મકાઈના. તો હવે વાડીએ જવા દેવી. વરસાદ પણ બંધ થઈ ગયો છે. હજી વાદળા છે પણ હજી કંઈ સાટા આવતા નથી. તો આપણે નીણ વાઢી એવી. તો ફાઇનલી આપણે જો વાડીએ આવી જઈશું. અને કપા બધો જો આડો પડી ગયો છે અને મકાઈ વાઢવાની છે. તો આપણે મકાઈ વાઢવા મળી. તો જો વાદળા પણ થઈ જશે. તો આજ કંઈ વીણવાનું નથી કપા. કાલે સવારમાં વીણશું. વરસાદ ન આવે તો વરસાદ દોરીને દોરી આવે છે. તો આપણે મકાઈ વાઢવાની છે. તો વાઢવા મળવી. આ બધા જો જાય છે મકાઈ વાઢવા. મકાઈ વાઢતા હતા તો મારી મમ્મી કીધું ભારો નાખીએ. તો જો આપણે ભારો નાખવા આવ્યા છીએ. અને હજુ પાછો કટકો લઈને જવાનું છે. અને બળદને જો પાઈને નીણ પણ નાખીને ખાઈ લીધી છે નીણ બળદે. તો આપણે મકાઈ વાઢવા જવાનું છે. તો હજી 2 ભાર સારો નથી તો જવા દે. તો આપણે જો ડાંડા નાલવા બહાર અંદર ફરજામાં બાંધી દીધા છે વરસાદના. અને નીણ પણ જો નાખી દીધી છે. અને બધી મકાઈ આપણે વાટીને વીયા છીએ. તો હવે આપણે ટ્રેક્ટરમાં ભારો લઈને જવાનું છે. તો અહીંયા ભારો પીડ્યો છે. તો હવે આપણે ટ્રેક્ટરમાં મૂકવાનો છે. અને એક ભારો તો આપણે મૂકી દીધો છે ટ્રેક્ટરમાં મૂકવાનો છે. એ તેલ બધું હેઠો પીડ્યો છે. તો હમણાં બધા આવે એટલે પછી આપણે મૂકી દેવી. તો હવે આપણે ઘરે જવાનું છે. સાંજ પણ થઈ ગઈ છે. તો હવે આપણે જવા દેવી. પહેલાં તો આ ભારા અહીં મૂકી દેવી ટ્રેક્ટરને. પછી ટ્રેક્ટરમાં જવાનું છે. તો જવા દેવી ઘરે. આપણે ઘરે વીયા છે ને પછી સંજયભાઈની બધા ભેળ બનાવી રહ્યા છે. તગારું લઈને બનાવી રહ્યા છીએ. હમણાં ખાવાનું થાય ભેળ. તો ભેળ બની જાય એટલે ભેળ ખાઈ લેવી. અને જો 6 વાગ્યા જેવો ટાઈમ પણ થઈ જશે. તો હમણાં રસોઈ બનાવી છે. તો રસોઈ પણ બનાવવા મળશું. દીવા બધી વાસી રહ્યા છે. અને હાલ પછી લાઇટ પણ ચાલુ કરી દીધી છે આપણે. અને હવે જો રસોઈ બની ગઈ છે. તો આપણે તૈયાર પણ કરી નાખ્યું છે. તો અમારી બેન જો હમણાં રોટલી ઘડીને વી આવે તો જમવાનું પણ તૈયાર થઈ ગયું છે. તો હમણાં બધા જમી લે છે.
તો આજ લોગ આપણે અહીંયા પૂરો કરીશું. કમેન્ટમાં કહેજો કે કેવા લાગે, પસંદ હતી લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફ્રી મળશે નવા વ્લોગ સાથે. બાય બાય.